આ એક ભાઈ છે જે પ્રયાગરાજ ઇલાહાબાદ સાઈડના છે. તે ભાઈ વાપીથી ચાલીને નવસારી આવ્યા અને નવસારીથી સુરત જવાનો રસ્તો બધાને પૂછ્યા કરતા હતા. પછી એને રસ્તો બતાવ્યો બંદર રોડ સાઈડનો, નવસારી બંદર રોડ સાઈડનો રસ્તો બતાવ્યો ભાઈને કે આ સાઈડથી સુરત જવા હે. હવે એ ભાઈ સુરત ચાલીને જતા હતા નવસારીથી. તો આપણાને મળ્યા છે ને આપણે એને પૂછ્યું કે હું એના ઘટના બની. તો એક એના દોસ્તીએ ઇલાહાબાદથી એને વાપી બોલાવ્યો કંઈ નોકરી અપાવવા સારું. ને હવે એ ભાઈ વાપી પહોંચ્યો ને હવે એનો દોસ્ત ફોન જ નથી ઉચકતો એના. ને આ ભાઈનો ફોન ને મોબાઈલ પૈસા બધું લૂંટાઈ ગયું છે, ચોરી થઈ ગયું છે. રાતના ત્યાં સ્ટેશન બાજુ હોઈ રહેલો ત્યાંથી. તો હવે મારાથી જે મદદ થઈ શકી તે 501 રૂપિયા આપી મોકલાશે. સુરતની ટિકિટ કઢાઈ આપલી છે. હવે પ્રયાગરાજ સુધીનું સેટિંગ તો નહીં થાય, પણ જે થયું તે કર્યું. ને તમે પ્લીઝ આ વિડીયો વધુથી વધુ શેર કરો કે એના દોસ્ત સુધી પહોંચી જાય કે આવું નહીં કરાય કોઈ हाथ है. तू? मैं इलाहाबाद से हूँ भाई. इलाहाबाद किसने बुलाया था तेरे को? वो मेरा दोस्त एक बुलाया था वापी में. वो बोला था 15,000 मिलता है, साड़ी का पैकिंग काम है. वो मुझको लेने नहीं आया भाई. मैं वहाँ भटक रहा था, एक ब्रिज था वहाँ जा लेके बैठ गया था. वहाँ पे 3 जने आए, मेरा बैग, वीवो का मोबाइल, 600 रुपया सब छीन लिए. अच्छा, अभी क्या करेगा? कहाँ से चल के आया है? पैदल वहाँ से आया हूँ वापस से भाई. चल वापिस से पैदल चल के आया. कहाँ पे अभी ये खड़ा है? अभी नवसारी स्टेशन है ये. हाँ बराबर. हाँ. ये नवसारी स्टेशन है, ठीक है ना? जरी भाई ने मुझे टिकट निकाल के दिया है सूरत जाने के लिए. वहाँ से फिर मैं ट्रेन मतलब चेंज करके अपने इलाहाबाद चला जाऊँगा गाँव.